સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12ની અંદર ચેપ્ટર 13 અભ્યાસ કરી રહ્યા છો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે સજીવો અને વસ્તી, કે જેમાં તમે પરિસ્થિતિ વિદ્યા કોને કહેવાય તેના વિશે ભણી ગયા, તેમજ અજૈવિક પરિબળો કયા કયા છે અને અજૈવિક પરિબળોની સજીવો પર શું અસર થાય છે તેના વિશે ભણ્યા, તેમજ અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓને આધારે સજીવોના પ્રકારો તમે ભણ્યા। તો ત્યારબાદ તમે અનુકૂલનો ભણ્યા। હવે આજે તમે અભ્યાસ કરશો વસ્તી। વસ્તી કે જેને પોપ્યુલેશન કહેવામાં આવે છે, વસ્તી કે જેને પોપ્યુલેશન્સ કહેવામાં આવે છે। તો સૌપ્રથમ તમને વસ્તીની વ્યાખ્યા કહું તો વસ્તીની વ્યાખ્યા એ થાય કે એક જ જાતિના સજીવોનો જૂથ જ્યારે ચોક્કસ સમયે એક જ નિવાસ સ્થાનમાં જોવા મળે તો તેને વસ્તી કહેવામાં આવે છે। વસ્તી એટલે શું કહેવાય કે ચોક્કસ સમયે જોવા મળતો એક જ જાતિના સજીવોનું જૂથ કે જેને વસ્તી કહેવામાં આવે છે। જેનું એક્ઝામ્પલ તમને આપું તો કોઈ એક તળાવ છે, તો તળાવમાં જોવા મળતા બધા જ રાના ટાઈગ્રીના મળીને દેડકાની વસ્તી રચે છે। એટલે કે એક તળાવ છે અને એ તળાવમાં જોવા મળતા બધા જ રાના ટાઈગ્રીના મળીને દેડકાની વસ્તી બનાવે છે। એવી જ રીતે માછલીની કોઈ એક જાતિ માછલીની વસ્તી બનાવશે, તેમજ જંગલમાં વાંસ ભેગા મળીને વાંસની વસ્તી બનાવે છે। તો હવે એના વિશે આપણે થોડું ડિટેલમાં જોઈએ તો પ્રકૃતિમાં આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે। એટલે કે તમે જો જોશો તો એવું નથી હોતું કે ભાઈ એ ચોક્કસ સમયે એક જ ઇન્ડિવિજ્યુઅલ સજીવ રહેતો હોય। સજીવ હંમેશા તમને ગ્રુપમાં જ જોવા મળે, અને એવું પણ નથી થતું, એવું બહુ રેરલી થાય છે કે ધારો કે એક જંગલ છે તો એ જંગલની અંદર ફક્ત વાંસની જ વનસ્પતિ જોવા મળે છે, અન્ય વનસ્પતિ જોવા મળતી નથી, એવું તો થતું નથી। તો એવી રીતે કદાચ એવું કેવું થાય, હવે જે નદી હશે તો નદીમાં એક જ જાતિની માછલી જોવા મળતી નથી। તો આ વસ્તુ કેવી છે કે આપણને કોઈ ચોક્કસ નિવાસ સ્થાનમાં કોઈ પણ જાતિનો કોઈ એક વ્યક્તિગત સજીવ ભાગ્યે જ જોવા મળે છે। તેમાંના મોટા ભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહોમાં રહે છે। એટલે કે કોઈ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ રહેતો નથી કે ભાઈ હું તો એકલો જ રહું, એવું હોતું નથી, પણ મોટા ભાગના એવા હોય છે કે ગ્રુપ બનાવીને રહે છે। એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે। મતલબ કે ધારો કે 5 વાઘ જંગલમાં રહે છે અને એની સામે એક હરણ છે, તો એ 5 વાઘ ભેગા મળીને શું કરે છે, હરણનો શિકાર કરે છે, તો એને શું કહેવાશે, તો ભાગીદારી કહેવાય છે। પછી જેમ હરણ મરી જાય તો શું કરશે કે ભાઈ મને તો હરણનો હિસ્સો વધારે જોઈએ, એટલે કે ખાવા માટે પછી શું કરશે, સ્પર્ધા કરશે કે વધારે હરણનો ભાગ ખાવા માટે સ્પર્ધા કરે છે। તો આવી રીતે ઓલમોસ્ટ બધા જ સજીવો શું કરે છે, એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી ક્યાં તો પછી સ્પર્ધા કરે છે અને આંતર પ્રજનન કરે છે। આંતર પ્રજનન એટલે શું કહેવાય કે એક જ જાતિના જે સજીવો હોય, વિજાતીય સજીવો, વિજાતીય એટલે કે વિરુદ્ધ જાતિ એટલે કે નર અને માદા, કે જે આંતર પ્રજનન કરી શકે છે। તો એવા સજીવો ભેગા મળીને વસ્તીનું નિર્માણ કરે છે કે જેમની વચ્ચે આંતર પ્રજનન થઈ શકે।
બટ સંભવિત રીતે આપણે વાત કરીએ તો સંભવિત રીતે આંતરજાતીય એટલે કે મિશ્ર જાતીય હોય છે અને આ પ્રકારે તેઓ વસ્તીની રચના કરે છે. તો તમને એમ કહી દઉં કે એવું નથી હોતું કે કશે પણ એક ઇન્ડિવિજ્યુઅલ સજીવ જ રહે, કે વાઘ એકલો જંગલમાં જોવા મળે એવું હોતું નથી. બહુ રેરલી એવું કિસ્સામાં થતું હશે, એ પણ કોઈક કારણોસર. મોટાભાગના શું હોય કે વાઘ જે છે તો વાઘની જાતિઓ ભેગી મળીને એક ચોક્કસ નિવાસ સ્થાનમાં રહે છે અને કેવી રીતે રહે છે તો સમૂહમાં રહે છે. અને વાઘની વાત કરીએ તો એ લોકો ભાગીદારીથી મળીને ખોરાક માટે કોઈ સજીવને મારશે અને ખોરાક મેળવવા માટે સ્પર્ધા પણ કરે છે. અને એ લોકો વચ્ચે આંતરપ્રજનન એટલે કે વિરુદ્ધ જાતિ એટલે કે નર અને માદા જાતિ શું કરે છે? પ્રજનન કરે છે અને સંતતિનું નિર્માણ કરે છે. તો આવા લક્ષણોને આધારે સજીવો ભેગા મળીને વસ્તીનું નિર્માણ કરે છે. પણ અહીંયા આપણે જે આંતરજાતીય એટલે શું કહેવાય કે ઓલમોસ્ટ વસ્તીમાં મિશ્ર જાતીય જોવા મળે છે. મિશ્ર જાતીય એટલે શું કહેવાય કે ઘણી બધી જાતિઓ અલગ અલગ જોવા મળે છે. હવે તળાવ હોય તો તળાવમાં એક જ પ્રકારની માછલી કે એક જ પ્રકારના દેડકા જોવા મળતા નથી, જુદી જુદી જાતિના સજીવો જોવા મળે છે. તો આ પ્રકારે વસ્તીની રચના થાય છે. જો કે અહીંયા જે આંતરપ્રજનન શબ્દ આપેલો છે ને, તો તમને કીધું તેમ કે આંતરપ્રજનન શબ્દ એ શાનું સૂચન કરે છે? તો આંતરપ્રજનન જે શબ્દ છે તે લિંગી પ્રજનનનું સૂચન કરે છે. તમને કીધું તેમ વિરુદ્ધ જાતિ એટલે કે નર અને માદા કે જેમની વચ્ચે પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ થઈ શકે. તો એવી રીતે એમની વસ્તી વધતી જાય છે. હવે પ્રજનન જ ન કરે તો શું થાય? વસ્તીમાં વધારો થશે જ નહીં તો એક ટાઈમ એવો આવશે કે એમની જાતિ લુપ્ત થઈ જશે. તો અહીંયા આંતરપ્રજનન શબ્દ કે જેનો અર્થ થાય છે લિંગી પ્રજનન સાથે સૂચિત કરેલું છે. હવે અલિંગી પ્રજનન, તો અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્ય વસ્તી તરીકે માનવામાં આવે છે. જેમ કે બેક્ટેરિયાની વાત કરીએ, ફૂગની વાત કરીએ કે જેઓ શું કરે છે તો અલિંગી પ્રજનન કરે છે. હવે અલિંગી પ્રજનન દ્વારા એ લોકો પોતાના જીવાત સંતતિનું નિર્માણ કરે છે. તો એ લોકો પણ એક જ જાતિ ભેગી મળીને શું કરે છે તો વસ્તીનું નિર્માણ કરે છે. તો એવા કેટલાક આપણે વસ્તી રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. જેમ કે ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓનો સમૂહ કે જે વસ્તીનું નિર્માણ કરે છે. એવી રીતે ત્યજેલા વસવાટમાં રહેતા ઉંદરો. ત્યજેલા વસવાટમાં રહેતા ઉંદરો એટલે કે ધારો કે કોઈ ઘર બંધ હોય ને એ ઘરની અંદર ઘણા બધા ઉંદરો જોવા મળે છે, તો એને શું કહેવાય? ત્યજેલા વસવાટમાં રહેતા ઉંદરો, કે જેને એબન્ડન્ટ ડ્વેલિંગ પણ કહેવામાં આવે છે. વન ક્ષેત્રમાં જોવા મળતા શાકના વૃક્ષોનો સમૂહ કે જે વસ્તીની રચના કરે છે. એટલે કે શાકના વૃક્ષોનો સમૂહ કે જે વસ્તી બનાવે છે. તેવી જ રીતે સંવર્ધન પાત્રમાંના બેક્ટેરિયા એટલે કે લેબમાં જે સંવર્ધન માધ્યમ હોય એ સંવર્ધન માધ્યમમાં જે બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે છે, તો બેક્ટેરિયા શું કરશે? અલિંગી પ્રજનન કરશે અને અલિંગી પ્રજનન દ્વારા જે સજીવોનું નિર્માણ થાય છે તે ગ્રુપ બને છે અને ગ્રુપને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે તો બેક્ટેરિયાની વસ્તી કહેવામાં આવે છે. તળાવમાં જોવા મળતા કમળો, ઘણા બધા કમળો હોય, તે બધા કમળો ભેગા મળીને વસ્તીની રચના કરે છે. તો આવા તમે જોઈ શકો છો કુદરતમાં ઘણા એવા સજીવોના ઉદાહરણો કે જે ભેગા મળીને સમૂહમાં રહીને વસ્તીની રચના કરે છે. હવે આપણે આગળ જોઈએ કે અગાઉના પ્રકરણમાં તમે એ શીખ્યા છો કે તમે છો તેમ છતાં પણ વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે, વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. આથી વસ્તી પરિસ્થિતિવિદ્યા એ પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે, કારણ કે તે
પરિસ્થિતિ વિદ્યાની વસ્તી જનીન વિદ્યા અને ઉદ વિકાસ સાથે જોડે છે. મતલબ આ જે વિધાન છે એ કહેવાનો મતલબ એવો છે કે જે ઇન્ડિવિજ્યુઅલ સજીવ છે, હું હોવ કે તમે, એ જે વ્યક્તિગત સજીવ કહેવામાં આવે છે. એટલે મારી વાત કરે તો એને વ્યક્તિગત સજીવ કહેવામાં આવે છે. તો વ્યક્તિગત સજીવ કેવી રીતે રહી શકે છે? તો વ્યક્તિગત સજીવ એ છે કે જે બદલાતા જતા પર્યાવરણનો સામનો કરી શકે અને જીવિત રહી શકે. જેમ કે તમે જાણો જ છો કે 3 ઋતુ જોવા મળે છે, તો એ જે બદલાતી પરિસ્થિતિ છે, એ બદલાતું જે તાપમાન છે, તો એ તાપમાન સાથે અનુકૂલન સાધે અને એ ટકી રહે છે. તો એ વ્યક્તિગત સજીવની લાક્ષણિકતા કહેવાય. તેમજ અને એ શું કહેવાય કે વસ્તીના સ્તરે આપણે વાત કરીએ તો પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. તો તમે જોયું જ કે આગળ ભણી ગયા કે અજૈવિક પરિબળો સામે સજીવો શું કરે છે? પ્રતિક્રિયા આપે છે. જેમ કે સ્થળાંતર થાય, મુલતવી રાખે, તો તેના આધારે આપણે એમ કહીએ કે સજીવોમાં જે લક્ષણનું નિર્માણ થયું હશે કે જે પર્યાવરણનો સામનો કરી શકે. તો એ કેવી રીતે થયો હશે? કે ઉદ્વિકાસના પરિણામે, કે લાખો વર્ષો સજીવોમાં જે ઉદ્વિકાસ થાય છે તેના લીધે કુદરતી એ પસંદગીમાન બને છે અને એનામાં એ લક્ષણનું શું થાય છે? વિકાસ થાય છે. તો આને કહેવાય કે વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી એટલે કે કુદરતી પસંદગી દ્વારા એનામાં ઇચ્છિત લક્ષણોનો, એટલે કે વ્યક્તિગત સજીવ છે તે વ્યક્તિગત સજીવમાં પર્યાવરણનો સામનો કરવા માટે, આ એક્ઝામ્પલ આપું છે કે ધારો કે પર્યાવરણનો સામનો કરવા માટે એનામાં એ લક્ષણ વિકસિત થયું, તેને શું કહેવાય? કે કુદરતી પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે. તો એ કયા સ્તરે થાય છે? તો વસ્તીના સ્તરે થાય છે. હવે પરિસ્થિતિ વિદ્યાની આપણે વાત કરીએ તો પરિસ્થિતિ વિદ્યામાં જે આપણે વસ્તીની વાત કરીએ તો એ વસ્તીનું કનેક્શન કોની સાથે કરેલું છે? તો એ વસ્તીનું કનેક્શન જનીન વિદ્યા અને ઉદ વિકાસ સાથે જોડે છે. એટલે અહીંયા જે વસ્તી છે, એટલે કે વસ્તી વાત કરીએ તો એમાં સજીવો આવેલા હોય. હવે સજીવો શું ધરાવે છે? તો જનીન ધરાવે છે. તો એ જનીનમાં કંઈક ચેન્જીસ આવે છે કે જેના લીધે ઉદ વિકાસ થયો હોય અને એ ઉદ વિકાસને આધારે સજીવમાં જે તે લક્ષણનો વિકાસ થયો હોય કે જેના લીધે એ પર્યાવરણ સામે ટકી રહે છે. પરિણામે વસ્તી જે છે, ઇકોલોજીમાં જે આપણે વસ્તી વિશે વાત કરીએ તો એ વસ્તીને જનીન વિદ્યા અને ઉદ વિકાસ સાથે જોડવામાં આવે છે. તો આ જે આપણે પહેલો પેરેગ્રાફ ભણ્યા, તો એ પહેલા પેરેગ્રાફમાંથી તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વસ્તી વિશે ટૂંક નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં આપેલું છે કે વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે કે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. એટલે કે હવે આપણે વાત કરવાની છે વસ્તીની. વસ્તી એટલે કે સજીવોના સમૂહ. કોઈ પણ એક જ જાતિના જે સજીવોનો જૂથ હોય તેને શું કહેવાય? તો વસ્તી કહેવામાં આવે છે. હવે જ્યારે પણ આપણે વર્ડ વસ્તી યુઝ કરીએ ને, તો વસ્તી જ્યારે પણ વાત કરીએ વસ્તી વિશે, તો એમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ સજીવની વાત કરતા નથી. જેમ કે હોમોસેપિયન્સની વાત કરીએ ને, તો એમાં બધા જ હોમોસેપિયન્સ આવી જાય. પછી એમાં એકલા તમે નથી આવતા કે એમાં હું આવતી નથી. એટલે કે વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે કે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. બરાબર? હવે વાત કરીએ તો કયા લક્ષણો ધરાવે છે? હવે વસ્તી ચોક્કસ લક્ષણો તો ધરાવે છે, પણ કયા ચોક્કસ લક્ષણો ધરાવે છે? તો વસ્તી જે છે તે ગીચતા, મૃત્યુદર, વસ્તી વૃદ્ધિ, જન્મદર, ત્યારબાદ વસ્તી વસવાટ, વસ્તી સંતુલન, વયા આધારિત વિતરણ એવા વગેરે જેવા લક્ષણો વસ્તી ધરાવે છે કે જે વ્યક્તિગત સજીવ ધરાવતું નથી. હવે આ ગીચતા છે, મૃત્યુ દર છે, વસ્તી વૃદ્ધિ છે, વસ્તી વસવાટ છે, તો આ બધા લક્ષણો જે છે તે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. એ કેમાં હોય છે? તો એ બધા લક્ષણો વસ્તીમાં હોય છે. તો કયા લક્ષણો? પાછા રિપીટ કરું છું
જન્મદર, મૃત્યુદર, ત્યારબાદ વય વિતરણ, વસ્તી વસવાટ, વય આધારિત વિતરણ, વસ્તી સંતુલન, વસ્તી વૃદ્ધિ, વસ્તી ગીચતા. તો આ બધા લક્ષણો જે છે તે વસ્તીના હોય છે. હવે આપણે આગળ વાત કરીએ તો વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે. હવે તમે કે હું જન્મ લીધો છે તો મૃત્યુ તો શ્યોર થવાનું છે. આપણને કોઈને અમરનું તો વરદાન નથી. એટલે જ્યારે પણ કોઈ ઇન્ડિવિજ્યુઅલ સજીવ જન્મે છે તો એ મૃત્યુ તો પામવાનું જ. પરંતુ વસ્તી જન્મદર અને મૃત્યુ દર ધરાવે છે. એટલે કે ફક્ત જન્મ અને મૃત્યુ શું ધરાવે છે તો એનો રેશિયો ધરાવે છે. વસ્તીને રિલેટેડ આપણે જ્યારે વસ્તીમાં જન્મ અને મરણની સંખ્યા જાણવાની હોય ને તો વસ્તીમાં શું હોય છે તો વસ્તીમાં રેશિયો હોય છે. જન્મદર અને મૃત્યુ દરનો રેશિયો હોય છે. એટલે કે જ્યારે પણ આપણે વાત કરીએ વસ્તીની તો વસ્તીમાં આપણે શું વાત કરવાની? વ્યક્તિગત સજીવના જન્મ અને મરણની વાત નથી કરવાની. આપણે શેની વાત કરવાની છે તો અહીંયા જન્મદર અને મૃત્યુદરની વાત કરવાની છે. તો જન્મદરની તમે વ્યાખ્યા કહો તો જન્મદર એટલે નિશ્ચિત સમયગાળામાં વસ્તીમાં જન્મ પામનાર સભ્યોની સંખ્યા. તો એને શું કહેવાય? જન્મદર કહેવામાં આવે છે. મૃત્યુદર એટલે શું કહેવાય કે નિશ્ચિત સમયગાળામાં વસ્તીમાં મૃત્યુ પામનાર સભ્યોની સંખ્યા કે જેને મૃત્યુદર કહેવામાં આવે છે. તો વસ્તીમાં વ્યક્તિગત સજીવ અને સજીવના જન્મ અને મૃત્યુની વાત કરવામાં નથી આવતી, પણ વસ્તીમાં ધારો કે આ વર્ષે એક એરિયાની વાત કરીએ તો આ એરિયામાં 100 જેટલા સજીવો વસવાટ કરે છે અને નેક્સ્ટ યર આપણે વાત કરીએ તો એમાં 120 સજીવો જોવા મળ્યા. તો અહીંયા શું થઈ ગયું? સજીવોની સંખ્યામાં વધારો થયો છે. તો આના પરથી આપણે જન્મદર શોધવાનો હોય છે. તો આવી રીતે જન્મદર અને મૃત્યુદર ધરાવે છે. હવે આગળ વાત કરીએ તો વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફારમાં સ્વરૂપે પ્રદર્શિત કરાય છે. હવે એના ઉદાહરણ દ્વારા સમજીએ, પછી આ લાઈન સમજીએ કે એક ઉદાહરણ તમને આપેલું છે અહીંયા ચોપડીમાં કે જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા અને આ 20 છોડ હતા એમાંથી પ્રજનન કર્યું અને પ્રજનન દ્વારા એમાં 8 છોડ ઉમેરાયા. 8 છોડ ઉમેરાયા એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ? તો 28 થઈ. આપણે રિસન્ટલી જોઈએ ગયા વર્ષે કેટલા હતા? 20 હતા. એમાં પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાયા એટલે ટોટલ સંખ્યા રિસન્ટલી એટલે કે વર્તમાન સમયમાં કેટલી હશે? તો 28 હશે. તો એના પરથી જો આપણે જન્મદર શોધવાનું હોય તો જન્મદરનું સૂત્ર છે એક કે એકમ સમયગાળામાં જન્મનાર સભ્યોની સંખ્યાના છેદમાં સરેરાશ વસ્તી. તો અહીંયા કેટલા નવા છોડ ઉમેરાયા? તો 8. તો 8ના છેદમાં સરેરાશ વસ્તી કેટલી હતી? તો 20. તો 8ના છેદમાં 20 એટલે કે 0.4 સંતતિ પ્રતિ વર્ષ પ્રતિ કમળ પ્રતિ વર્ષના હિસાબથી ગણતરી કરીએ છીએ. એટલે કે આપણે જ્યારે આપણે વસ્તી શબ્દ યુઝ કરીએ ને તો આપણે શું એનો એવરેજ કાઢવાનું હોય, એનો રેશિયો કાઢવાનો હોય છે. તો વસ્તી હંમેશા શું ધરાવે? તો જન્મ દર ધરાવે છે. આપણે ઘણીવાર ન્યૂઝ ચેનલ જોતા હોય તો આપણે સાંભળીએ છીએ કે ઇન્ડિયામાં એવરી યર એટલે કે પ્રતિ વર્ષ આટલી સંખ્યામાં વધારો થાય છે. રેશિયો આપે કે 10% વધારો થાય છે, 20% વધારો થાય છે, 40% વધારો થાય છે. આપણા ઇન્ડિવિજ્યુઅલ ઘરની નથી વાત કરતા કે મારા ઘરમાં આ વર્ષે 2 જન્મ એની સામે 1 મૃત્યુ પામ્યા, એવી રીતે વ્યક્તિગત વાત કરતા નથી. આપણે ઓલ ઓવર બધા જ
સ્ટેટની વાત કરીએ છીએ. એવી જ રીતે હવે આપણે મૃત્યુદર વિશે માહિતી મેળવીએ. તો મૃત્યુદર એટલે શું કહેવાય કે નિશ્ચિત સમયગાળામાં વસ્તીમાં મૃત્યુ પામનાર સભ્યોની સંખ્યા, કે જેને મૃત્યુદર કહેવામાં આવે છે. તો મૃત્યુદર કેવી રીતે ગણવામાં આવે છે કે એકમ સમયગાળામાં મૃત્યુ પામનાર સજીવોની સંખ્યાના છેદમાં સરેરાશ વસ્તી. હવે ધારો કે તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવો. તો ધારો કે સરેરાશ વસ્તી છે ગયા વર્ષે સરેરાશ વસ્તી હતી. એક્ઝામ્પલ આપું છું, એવું નહીં સમજતા કે આટલી જ છે. સરેરાશ વસ્તી હતી 100. તો એમાંથી મૃત્યુ પામ્યા 10. બરાબર, કેટલા મૃત્યુ પામ્યા? 10. તો હવે મારે મૃત્યુ દર શોધવો છે, કારણ કે મૃત્યુ દર શોધવો છે. તો મૃત્યુ દર એટલે શું આવે કે મૃત્યુ પામનાર સજીવોની સંખ્યાના છેદમાં વસ્તીની સંખ્યા. એટલે આના પરથી આપણે એવું કહી શકીએ કે પ્રતિ વર્ષે તમે ક્યારે ગણો છો? 5 કલાકે ગણો છો, 10 કલાકે ગણો છો, કે પછી વર્ષે ગણો છો? તો અહીંયા વર્ષ લીધું છે. તો આપણે એવું કહી શકાય કે ભાઈ એવરી યર, પ્રતિ વર્ષ મૃત્યુ દર 0.1 જેટલો હોય છે. તો આવી રીતે જન્મદર અને મૃત્યુ દર શોધવામાં આવે છે. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે જો પ્રયોગશાળામાં કુલ 40 ફળમાખીઓની વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે માની લો કે ભાઈ 1 અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે. એટલે કે 40 ફળમાખી છે અને 1 અઠવાડિયામાં 4 ફળમાખીઓ મરી જાય છે. તો અહીંયા સમયગાળો કેટલો આપેલો છે? એક તો નિશ્ચિત સમયગાળો આપેલો છે 1 અઠવાડિયામાં. તો 1 અઠવાડિયા દરમિયાન 40માંથી 4 જે છે તે મૃત્યુ પામે છે. તો ટોટલ સજીવોની સંખ્યા કેટલી થશે? 40માંથી 4 માઇનસ કરે તો 36 થશે. પણ અહીંયા આપણે શું શોધવાનું છે? તો રેશિયો શોધવાનો છે. તો એકમ સમયમાં વસ્તીમાં મૃત્યુ દર 4ના છેદમાં 40 એટલે કે 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી દીઠ પ્રતિ અઠવાડિયા પ્રમાણે મૃત્યુ પામે છે. જો જન્મદર, જ્યારે પણ આપણે વસ્તીની વાત કરીએ ને તો હંમેશા વસ્તી કેવી રીતે માપવામાં આવે? તો વસ્તી જન્મદર અને મૃત્યુદરના આધારે ગણવામાં આવે છે. તો જન્મદર એટલે શું કહેવાય કે ભાઈ એવરી યર રેશિયો કાઢવામાં આવે કે એવરી યર કેટલા દરે સજીવો વધે છે. મૃત્યુદર એટલે શું કહેવાય કે એના દ્વારા એ ગણવામાં આવે કે એવરી યર, આ ધારો કે એવરી યર, તમને પ્રતિ વર્ષનું એક્ઝામ્પલ આપું છું, એટલે એવરી યર કેટલા સજીવો મરે છે. તો આવી રીતે વસ્તી જે છે તે વ્યક્તિગત સજીવનો જન્મ અને મૃત્યુ નથી ધરાવતું. એ શું ધરાવે છે? જન્મ દર અને મૃત્યુ દર ધરાવે છે. પણ જન્મ દર અને મૃત્યુ દરમાં આપણે દરેક સજીવોની સંખ્યા તો ગણવી પડે. અહીંયા કહેવાનો મતલબ એ છે કે વસ્તીમાં આ જે જન્મ દર અને મૃત્યુ દર જે છે તે પ્રતિ વ્યક્તિ એટલે કે માથા દીઠ જન્મ દર અને મૃત્યુ દર ઉલ્લેખાય છે. એટલે કે પહેલાં શું કરવામાં આવે છે કે ધારો કે કોઈ એરિયો પકડી લો, તો એ એરિયામાં શું કરવામાં આવે છે? પહેલાં તો ઘરે જઈને ગવર્મેન્ટનો વ્યક્તિ એ શું કરે છે? ઘરે જઈને પૂછે છે કે તમારા ઘરમાં કેટલા લોકો રહે છે. પછી તમને પૂછશે કેટલા જન્મ તમારા ઘરે, કેટલા મૃત્યુ પામ્યા. તો એવી રીતે જન્મનાર સજીવોની સંખ્યા અને મૃત્યુ પામનાર જે સજીવોની સંખ્યાનું ટોટલ લેવામાં આવે છે અને કયા વર્ષે જેટલી સંખ્યા હોય તેના વડે એને ભાગી કાઢવામાં આવે. એટલે એના લીધે ખબર પડે કે જે તે દેશમાં મૃત્યુ પામનાર સજીવો અને જન્મના સજીવોનો રેશિયો કેટલો છે, વધારે છે કે ઓછો, એ ખબર પડે છે. તો આવી રીતે જન્મદર અને મૃત્યુદર એ સજીવોની વસ્તીની એક મુખ્ય લાક્ષણિકતા છે. હવે આપણે વાત કરીએ તો
બીજું લક્ષણ છે આ પહેલું, આ બે લક્ષણ વિશે ચર્ચા કરી, જન્મદર અને મૃત્યુદર. હવે આ લક્ષણ છે લિંગ પ્રમાણ. બીજું લક્ષણ છે લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણ એટલે શું કહેવાય કે નર અને માદાનો રેશિયો કેટલો છે. ઘણા કહે છે ને કે ભાઈ હાલના આપણે જોઈએ તો નરનું પ્રમાણ વધારે છે અને માદાનું પ્રમાણ ઓછું છે. તો લિંગ પ્રમાણ એટલે કે નર અને માદાનું પ્રમાણ કેટલી છે. એટલે કે ધારો કે વસ્તીમાં 100 સજીવો વસવાટ કરે છે તો એ 100 સજીવો પૈકી નરનું પ્રમાણ કેટલું છે અને માદાનું પ્રમાણ કેટલું છે. તો એને શું કહેવાય, લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. ધારો કે 100એ 40% નર રહે છે અને 60% હવે માદા જોવા મળે છે. એટલે કે જો ધારો કે તમે નરની સંખ્યા ગણી લો, ટોટલ વસ્તી તમને જો ખબર હોય અને તમને નરનું પ્રમાણ મળી જાય તો એને આપોઆપ તમને માદાનો રેશિયો મળી જાય. હવે તમને ખબર છે કે 100 વસ્તી છે, વસ્તીની સંખ્યા 100 છે, એમાંથી 40 નર છે, તો 100માંથી 40 માઇનસ કરો તો માદાની સંખ્યા કેટલી મળશે, તો 60 મળે છે. તો આવી રીતે લિંગ પ્રમાણ એ પણ વસ્તીનું એક વિશિષ્ટ લક્ષણ છે કે જેમાં નર અને માદાનું પ્રમાણ ગણવામાં આવે છે. તો વ્યક્તિગત સજીવ નર અથવા માદા બંનેમાંથી એક જ છે. તમને હવે ખબર જ છે કાં તો નર હશે કાં તો માદા હશે. બહુ રેરલી કિન્નરો જોવા મળે છે, પણ મોટા ભાગે નર અને માદા જોવા મળે છે. બેમાંથી એક જ હોય છે, પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે. એટલે કે જે નર અને માદા બેમાંથી એક જોવા મળે છે એને શું કહેવાય, તો એને વસ્તીનું લિંગ પ્રમાણ કહેવામાં આવે છે. જેમ કે કોઈ વસ્તી છે તે વસ્તીમાં એવરેજ કાઢવામાં આવે કે 60% માદા છે અને 40% નર છે. તો આવી રીતે લિંગ પ્રમાણ પણ વસ્તીનું એક વિશિષ્ટ લક્ષણ છે. જો તમે વિદ્યાર્થી મિત્રો તમને ખબર ન હોય તો તમને કહી દઉં કે આપણી જે ગવર્મેન્ટ હોય ને તે એવરી યર ગણે છે જન્મદર, મૃત્યુદર, ત્યારબાદ માદાનું પ્રમાણ, નરનું પ્રમાણ, તે બધી વસ્તુ એ લોકો કાઉન્ટ કરે છે. એના આધારે એ લોકોને ખબર પડે કે ધારો કે સુરત છે તો સુરતની અંદર નર અને માદાનું પ્રમાણ કેટલું છે, સુરતમાં જન્મદર અને મૃત્યુદર કેટલો છે. જો જન્મદર કરતાં મૃત્યુદર વધારે હોય તો એનું રીઝન શોધવું પડે કે કેમ સુરતમાં મૃત્યુદર વધારે છે, એનું કારણ શોધીને એનું સોલ્યુશન લાવવું પડે. એટલે તમને એમ થાય કે આપણે આ કેમ ભણી રહ્યા છે, કે તમને માહિતી મળે. તમે જ્યારે પેપર વાંચો કે કંઈક માહિતી કરો તો તમને ખબર પડે કે એક્ઝેક્ટલી જન્મદર શું છે, મૃત્યુદર શું છે, લિંગ પ્રમાણ કોને કહેવાય અને એને ગણવામાં કેમ આવે છે. તો હવે ત્રીજું લક્ષણ છે કે ભાઈ વય વિતરણ. હવે શું છે, ત્રીજું લક્ષણ છે વય વિતરણ. તો વય વિતરણ અહીંયાથી આજે તમારો પેરેગ્રાફ છે જેમાં શું કહેવાય, તો એને વય વિતરણ એ પણ વસ્તીનું એક ચોક્કસ લક્ષણ છે. એટલે કે વસ્તીમાં જોવા મળતા જે અલગ અલગ ઉંમરના પ્રાણીઓ કે સજીવો, બરાબર, તો એના આધારે આવી રીતે ચાર્ટ રેડી કરવામાં આવે છે. તો એના આધારે ખબર પડે કે ભાઈ વસ્તી વિસ્તરિત થાય છે એટલે કે વસ્તીમાં વસ્તી વધી રહી છે કે વસ્તી સ્થાયી છે કે વસ્તીમાં ઘટાડો થાય છે. તો આ વય વિતરણ એ વસ્તીનું લક્ષણ કેમ કહેવામાં આવેલું છે કે એ વય વિતરણ દ્વારા આવી રીતે એક ગ્રાફ રેડી કરવામાં આવે છે અને એ ગ્રાફ પરથી ખબર પડે કે વસ્તીમાં વધારો થયો છે કે વસ્તી સ્થાયી થઈ છે કે વસ્તીમાં ઘટાડો થાય છે. તો આ બધી વસ્તુ જાણવા માટે વય વિતરણ જે છે તે કરવામાં આવે છે. તો આવી રીતે વય વિતરણ એટલે શું કહેવાય કે વય આધારિત વસ્તીના સભ્યોના 3 જૂથ પાડવામાં આવે છે. શેના આધારે, તો વય આધારિત વસ્તીના જે સભ્યો છે એટલે કે વસ્તીમાં જોવા મળતા જે સભ્યો છે
તો એના 3 જૂથ પાડવામાં આવે છે. કયા 3 જૂથ? તો પહેલો એક જૂથ તો પૂર્વ પ્રજનનક્ષમ, બીજો જૂથ પ્રજનનક્ષમ, ત્રીજો જૂથ પશ્વ પ્રજનનક્ષમ. તો હવે પહેલાં તમને કહી દઉં કે પૂર્વ પ્રજનનક્ષમ એટલે શું? તો પૂર્વ પ્રજનનક્ષમ કે જેમાં અપરિપક્વ એટલે કે લૈંગિક રીતે અપરિપક્વ પ્રાણીઓનો સમાવેશ થાય છે. લૈંગિક અપરિપક્વ પ્રાણી એટલે શું કહેવાય? કે જેનામાં હજુ એવા પ્રાણી કે જેનામાં હજુ શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ થવાનું સ્ટાર્ટ થતું નથી અને એટલે કે પ્રજનન કરી શકતા નથી. જેમ કે બાળક આપણે કહીએ ને બાળકો, તો એનો કેમાં સમાવેશ થાય? તો પૂર્વ પ્રજનનક્ષમમાં સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રજનનક્ષમ. પ્રજનનક્ષમ એટલે શું કહેવાય? કે લૈંગિક રીતે પરિપક્વ પ્રાણીઓ એટલે કે પ્રજનન કરી શકે તેવા પ્રાણીઓનો સમાવેશ આ પ્રજનનક્ષમમાં કરવામાં આવે છે. અને પશ્વ પ્રજનનક્ષમ, પશ્વ પ્રજનનક્ષમ એટલે કે જેમાં ઘરડા પ્રાણી, ઘરડાઓનો સમાવેશ કરવામાં આવે. ઘરડાઓનો વિશે તમે જાણો છો કે ઘરડાઓ જે છે તેમનામાં પ્રજનન ક્ષમતા કેવી થઈ ગયેલી હોય છે? તો અટકી ગયેલી હોય છે. બાળકનો સમાવેશ તેમાં થાય તો પૂર્વ પ્રજનનક્ષમ એટલે કે જેમ કે 5 વર્ષનું બાળક, 10 વર્ષનું બાળક, એમનામાં પ્રજનન ક્ષમતા હોતી નથી કારણ કે એમનામાં જે લિંગી અંગો છે તે એટલા પરિપક્વ થયેલા હોતા નથી. પ્રજનનક્ષમ એટલે કે લિંગી અંગો પરિપક્વ થઈ ગયેલા છે અને પ્રજનન કરી શકે છે. પશ્વ પ્રજનનક્ષમ એટલે કે શું કહેવાય? કે ભાઈ એ લોકોમાં પ્રજનન ક્ષમતા ધીરે ધીરે ઘટીને એક ટાઈમ એવો આવે છે કે અટકી જાય છે એટલે કે વૃદ્ધત્વ, મૃત્યુના આરે આવતા સજીવો કે જેને પશ્વ પ્રજનનક્ષમમાં મૂકવામાં આવે છે. તો આવી રીતે વય આધારિત જ્યારે વસ્તી કરવાની હોય, ગ્રાફ રેડી કરવાનો હોય તો આવી રીતે જે વસ્તીના સભ્યો છે તેમને 3 જૂથમાં વહેંચવામાં આવે છે. હવે તમને અહીંયા તમે પહેલો ચાર્ટ જો, બરાબર? હવે આ જે ચાર્ટ છે ને તે ઇન્ડિવિજ્યુઅલ નર અને માદા એવી રીતે અલગ અલગ નથી હોતો, બંનેનું સંયુક્ત હોય છે. આમાં નર અને માદા બંનેનો સમાવેશ થયેલો હોય છે. તો હવે તમે જો તો અહીંયા નીચે શું લખેલું છે? તો વિસ્તારિત વસ્તી. વિસ્તારિત વસ્તી એટલે શું કહેવાય? કે પૂર્વ પ્રજનનક્ષમ વસ્તીમાં પૂર્વ પ્રજનનક્ષમ સભ્યોની સંખ્યા વધારે છે. અહીંયા તમે જો પૂર્વ પ્રજનનક્ષમ જે છે તેની સંખ્યા વધારે છે, જ્યારે પશ્વ પ્રજનનક્ષમ એટલે કે ઘરડાની સંખ્યા ઓછી છે. તો આવી રીતે પૂર્વ પ્રજનનક્ષમ સભ્યોની સંખ્યા વધારે છે, એના પછી પ્રજનનક્ષમની સંખ્યા એનાથી થોડી ઓછી અને આની સૌથી